એટલો મોટો પ્રોજેક્ટ છે એટલે રાજપારડી ચોકડી પર નેસ્તો નાબૂદ થઈ જશે, કાગડા બી ઉડતા જોવા નહીં મળે. કલ્લાની તો વાત છોડો, આ પ્રોજેક્ટ આપણે આવી ગયો છે નેત્રંગ 4 ટ્રેક આરસીસી, તો નેત્રંગ રોગ સાફ થઈ જવાનો. નરેન્દ્ર મોદી સાહેબ કહે છે કે પકોડા વાળો બિઝનેસ બી એક રોજગારી છે, તો પકોડા કઈ તરીશું ભાઈ અમે? તમે રોડની બાજુ ઊભા રહેવા દેશો ત્યારે તરીશું અમે? અરે ઊભા રહેવાની બી જગ્યા નથી રહેવાની. એટલે આ બાબતે આપણે જો જાગી અને આગળ કામ નહીં કરીએ એટલે અમે સાહેબશ્રીને રજૂઆત કરીએ છીએ કે અમે આ સખત શબ્દોમાં આને વખોડી કરીએ છીએ અને અમારી 1 ઇંચ જમીન બી અમે સંપાદિત માટે આપવાની નથી. અંકલેશ્વર રાજપીપળા એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈ સ્પીડ કોરિડોર છે અને બાંધકામ માટેની જમીન સંપાદન કરવાની છે. થોડી રૂપરેખા આપું તો આ રસ્તો ખરો, આ રસ્તો 6 ટ્રેક થવાનો છે મેન, અને ત્યાર પછી સુનિલભાઈના પેટ્રોલ પંપથી દલપત કાકાનો જે પહેલો જૂનો પંપ હતો ત્યાંથી એક બાજુમાં સિલિકા પ્લાન્ટ આવેલો છે સીમાબેનના ખેતરમાં, તો 1 હેક્ટર ને 2 ગુંઠા જમીન છે, તેમાંથી 1 હેક્ટર આખી જાય છે, 2 જ ગુંઠા રહે છે. ત્યાંથી આગળ થઈ મારું ખેતર આવે છે, હું આખો મારી 15 ગુંઠા જમીન જતી રહે છે, એટલે હું તો લેન્ડ લૂઝર થઈ જાઉં. પછી અશ્વિનભાઈનું આવે છે, ત્યાંથી પાછળ રહી અને હેમંત સોનીનો પ્લાન્ટ છે, ત્યાંથી જીએમડીસી ગ્રાઉન્ડ, ત્યાંથી જીએમડીસી રોડ ક્રોસ કરી અને મધુપુરાના સીમમાં ત્યાં પછી જે ઇન્દ્રજીતભાઈનું ખેતર છે અને જે પેલા છોટુભાઈ સાહેબનું મકાન છે એ ત્યાં આગળ કરજણ નેત્રંગ રોડે એ રસ્તો નીકળે છે, અને ત્યાંથી કરજણ કોલોનીથી ખાડી ક્રોસ કરી અને આશીર્વાદ હોટલની પાછળથી અંબિકા એવન્યુ છે કે આખું કોમ્પ્લેક્સ જાય છે. અને આ બાયપાસની વાત કરીએ, બાયપાસ એ લોકો 6 ટ્રેક કરવાના છે અને 6 ટ્રેક હાઈ સ્પીડ કોરિડોર છે. એટલે આપણે એવું સમજી લો કે આપણા ખેતર બાજુવાળો ખેતરનું 75 મીટરનું માર્જિન લાગશે અને હાઈ સ્પીડ કોરિડોર છે એટલે સીધી કનેક્ટની બાજુમાં આપણે રસ્તો પડે, સીધા ઉપર બેરિકેડ વાળો રસ્તો આવશે ભાઈ, કોઈને ડાયરેક્ટ કનેક્ટિવિટી મળે નહીં મારા મત મુજબ. બીજા નંબરની વાત, આ જે સીધો રસ્તો જવાનો છે તેમાં આપણું તળાવ, મંદિર, સાગરભાઈ અને રાજુભાઈનું જે હનુમાનિયા ટેકરાવાળું ખેતર છે 1 હેક્ટર ને 23 ગુંઠા જાય છે, એટલે લગભગ 3 એકર. નાગેન્દ્રભાઈની 4 એકર જમીન જાય છે. ત્યાર પછી એ જે પેલો પંપ છે એચપી આગળનો ભારત પેટ્રોલિયમ વાળો, એની બી ખાસી જમીન જાય છે. સુનિલભાઈના પંપની લગભગ 70 ગુંઠા જમીન જાય છે. હવે 70 ગુંઠા એટલે ગણી લો પંપની, બરાબર છે. આ જે રસ્તો સીધો ગયો એમાં ચંદ્રકાંત એન્કલેવ, રાજપારડી વિભાગ કેળવણી મંડળની 36 ગુંઠા જમીન જાય છે. અમે પીડબ્લ્યુડી ની પણ જમીન જાય છે. એટલે આ આગળ જતા એટલે ચોકડી પર હાઈસ્કૂલનો કોર્ટથી અંદર જાય છે. અલકાપુરી સોસાયટીની 4 ગુંઠા જમીન જાય છે. એટલો મોટો પ્રોજેક્ટ છે એટલે રાજપારડી ચોકડી પર નેસ્તો નાબૂદ થઈ જશે, કાગડા બી ઉડતા જોવા નહીં મળે. કલ્લાની તો વાત છોડો, આ પ્રોજેક્ટ આપણે આવી ગયો છે નેત્રંગ 4 ટ્રેક આરસીસી, તો નેત્રંગ રોગ સાફ થઈ જવાનો. આ થઈ જવાનો. નરેન્દ્ર મોદી સાહેબ કહે છે કે પકોડા વાળો બિઝનેસ બી એક રોજગારી છે, તો પકોડા કઈ તરીશું ભાઈ અમે? તમે રોડની બાજુ ઊભા રહેવા દેશો ત્યારે તરીશું અમે? અરે ઊભા રહેવાની બી જગ્યા નથી રહેવાની. એટલે આ બાબતે આપણે જો જાગી અને આગળ કામ નહીં કરીએ ભેગા થઈને માધોપરા, રાજપારડી, સાકરિયા, ભીમપોર, બદાલી કે રાજપારડી સંગઠિત થઈ અને કામ કરવું પડશે. અનુસૂચિ 5 ને આપણે જે બંધારણે આપણને જે વિશેષ અધિકારો આપેલા છે એના આધારે જ આપણે લડત આપવાની છે. નહીં તો આપણી જમીન, સંપત્તિ અને રોજગાર ને પર્યાવરણ આ બધું છીનવાઈ જવાનું. એટલે અમે સાહેબશ્રીને રજૂઆત કરીએ છીએ કે અમે આ સખત શબ્દોમાં આને વખોડી કરીએ છીએ અને અમારી 1 ઇંચ જમીન બી અમે સંપાદિત માટે આપવાની નથી.